દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 326 અંતર્ગત સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી માટે લેટેસ્ટ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ નોટિફિકેશન સંદર્ભે કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થનાર છે, આ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, એજ લિમિટ કેટલી રાખવામાં આવેલી છે, ઉમેદવારોનું સિલેક્શન કઈ રીતે થશે તથા આ માટે ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે તથા લાસ્ટ ડેટ શું રહેશે વગેરે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો દોસ્તો, તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી સંદર્ભે જો ખરેખર રસ ધરાવતા હોય તો માહિતી પૂરી નિહાળજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ કોઈ આ પ્રમાણેની જો યોગ્યતા ધરાવતા હોય તો તેમને આ વિડીયો શેર જરૂર કરજો. તો દોસ્તો, હવે વધુ સમય નહીં લેતા ચાલો આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના માહિતી નિયામકની કચેરી હસ્તકના સિનિયર સબ એડિટર વર્ગ 3 વર્ષના વર્ગની કુલ 7 જગ્યાઓ ઉપર તેમજ માહિતી મદદનીશ વર્ગ 3 વર્ગની કુલ 41 જગ્યા ઉપર એમ બંને ભેગી મળીને કુલ 48 જગ્યા ઉપર ભરતી માટે હાલમાં યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. હવે દોસ્તો, ખાસ તો અહીં વેકેન્સીની આપણે માહિતી મેળવીએ તો અહીં જે સિનિયર સબ એડિટર વર્ગ 3ની જે માહિતી નિયામક શ્રેણી કચેરીની જગ્યાઓ છે તો તે કુલ 7 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. દોસ્તો, અહીં અનામત જગ્યાની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે માહિતી મદદનીશ વર્ગ 3ની કુલ 41 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. તેમાં પણ તમે કક્ષાવાર જે અનામત જગ્યાઓ ફાળવવામાં આવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ મહિલા ઉમેદવારો માટેની જે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ઉપરાંત અહીં દિવ્યાંગ ઉમેદવારો તેમજ માજી સૈનિકો માટે પણ જગ્યા ફાળવવામાં આવેલ છે. તો દોસ્તો, ઓવરઓલ કુલ બંને ભેગી મળીને કુલ અહીં 48 જગ્યા ઉપર આ ભરતી થઈ રહી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પગાર ધોરણની માહિતી મેળવીએ તો અહીં સિનિયર સબ એડિટર વર્ગ 3ની જગ્યા ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ રૂપિયા 49,600 વેતન મળવા પાત્ર થશે તથા 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાય તે ઉમેદવારને રૂપિયા 49,600 થી 1,20,600ના સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત ગુજરાત સરકારશ્રીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે. તેમજ માહિતી મદદનીશ વર્ગ 3ની જગ્યા ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ રૂપિયા 40,800 વેતન મળવા પાત્ર થશે તથા 5 વર્ષને અંતે ઉમેદવારને રૂપિયા 29,200 થી 92,300ના સ્કેલમાં પગાર ધોરણ મળશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ ઉમેદવારની વય 18 થી 37 વર્ષ હોવી જરૂરી છે. હવે અહીં ઉપલી વયમાં જે રિઝર્વેશન કેટેગરી એટલે કે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ પણ મળતી હોય છે. જેમ કે અહીં સરકારશ્રીના નિયમ અનુસાર સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષ તેમજ દિવ્યાંગ જે પુરુષ અને મહિલા ઉમેદવારો છે તો તેમને કેટેગરી પ્રમાણે ઉપલી વયમાં 10 થી 20 વર્ષ સુધીની છૂટ મળશે. હવે અહીં જે સામાન્ય કેટેગરીના જે પુરુષ અને મહિલા ઉમેદવારો છે તો તેમની વય કોઈ પણ સંજોગોમાં 42 વર્ષ કરતાં વધુ થવી જોઈએ નહીં. તેમજ જે અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે તેમજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમની પણ કોઈ પણ સંજોગોમાં વયમર્યાદા છે તે 45 વર્ષ કરતાં વધુ થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ તો અહીં આ ભરતી સંદર્ભે ઉમેદવારે મિનિમમ 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તો માસ્ટર્સ ડિગ્રી ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનનો કોર્સ કરેલ હોય અથવા તો માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ અથવા ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન સ્ટડીઝ જર્નાલિઝમ અથવા તો માસ કમ્યુનિકેશનમાં
ઉમેદવારે માસ્ટર્સ ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી 2 વર્ષ મેળવેલ હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અથવા તો જે ઉમેદવારોએ બેચલર્સ ડિગ્રી ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન અથવા તો કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન અથવા તો જર્નાલિઝમ વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય તો તેવા ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. અથવા તો કોઈ ઉમેદવાર છે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન અથવા તો જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાં ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા મેળવેલ હોય તો તેવા ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. દોસ્તો, અહીં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી પણ હોવી જરૂરી છે. દોસ્તો, અહીં આપણે જે કંઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ ગયા તો તે એજ્યુકેશન ક્વોલિફિકેશન અનુસાર હાલમાં છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય, પરિણામ બાકી હોય તેવા ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોનું પરિણામ મુખ્ય પરીક્ષા માટે જ્યારે અરજી કરવાની થશે તો તે સમયે ઉમેદવારોનું પરિણામ આવી જવું જરૂરી છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષા પદ્ધતિની માહિતી મેળવીએ તો અહીં માહિતી અને પ્રસારણ વિભાગના તારીખ 27/2/2020ના અહીં જણાવેલ છે તે જાહેર ક્રમાંક અનુસાર અહીં ઉમેદવારોની સિનિયર સબ એડિટર ક્લાસ 3 એન્ડ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ ક્લાસ 3 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ 2020માં દર્શાવેલ નિયમો અને મંડળની કાર્યપદ્ધતિ અનુસાર ઉમેદવારોની 2 તબક્કામાં અહીં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. એટલે કે અહીં ઉમેદવારોની જે પ્રાથમિક કસોટી છે તે MCQ OMR અથવા તો MCQ CBRT પદ્ધતિથી આગામી સમયમાં લેવામાં આવશે. આ જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં કુલ 100 પ્રશ્નો હશે. એક પ્રશ્નના 1 ગુણ લેખે કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા હશે, જે માટે ઉમેદવારોને 100 મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 1/4 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. તો દોસ્તો, પરીક્ષા માટે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. અહીં દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય પણ મળવા પાત્ર થશે. હવે દોસ્તો, અહીં જણાવવામાં આવેલ છે કે જે પ્રાથમિક કસોટી છે તે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હવે દોસ્તો, અહીં પ્રાથમિક પરીક્ષા છે તેના સિલેબસની આપણે માહિતી મેળવીએ તો અહીં પાર્ટ A ની અંદર જનરલ સ્ટડી, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર્સ, જિયોગ્રાફી અને કલ્ચર ઓફ ગુજરાત તો તેના કુલ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે. પાર્ટ B ની અંદર ક્વોન્ટિટેટિવ સ્કિલ ટેસ્ટ, ઓનલી એરિથમેટિક્સ તેમજ ટેસ્ટ ઓફ રિઝનિંગના કુલ 15 પ્રશ્નો અને 15 માર્ક હશે. તેમજ પાર્ટ C ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીના કુલ 15 પ્રશ્નો હશે. પાર્ટ D ની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ એથિક્સ તો તેના કુલ 15 પ્રશ્નો હશે. તેમજ પાર્ટ E ની અંદર જર્નાલિઝમને લગતા કુલ 25 પ્રશ્નો હશે. તો આ રીતે અહીં કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા લેવામાં આવશે, જે માટે 100 મિનિટનો સમય આપવામાં આવશે. દોસ્તો, અહીં પાર્ટ A, B અને C ના પ્રશ્નોનું ધોરણ અને અભ્યાસક્રમનો વિષય વસ્તુ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ધોરણ 12 સમકક્ષનું રહેશે. તેમજ પાર્ટ D અને E ના પ્રશ્નોનું ધોરણ અને અભ્યાસક્રમનો વિષય વસ્તુ સ્નાતક સમકક્ષનું રહેશે. દોસ્તો, અહીં પ્રાથમિક પરીક્ષા લઘુત્તમ લાયકી ધોરણ કુલ ગુણના 40% રહેશે. એટલે કે દોસ્તો, તમારે અહીં ક્વોલિફાય થવા માટે મિનિમમ 100માંથી 40% માર્ક લાવવાના રહેશે. હવે દોસ્તો, જે પણ ઉમેદવારો આજે પ્રાથમિક કસોટી આપશે તો પ્રાથમિક કસોટીના ગુણને આધારે ઉમેદવારોની એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીને આધારે જગ્યાના 15 ગણા ઉમેદવારોને આગામી મુખ્ય પરીક્ષા એટલે કે જે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા છે તેની માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો, આપણે મુખ્ય પરીક્ષાની પેટર્નને સમજીએ તો અહીં મુખ્ય પરીક્ષા છે તો તેમાં ગુજરાતી ભાષાનું કુલ 100 માર્કનું પેપર છે, જે માટે 180 મિનિટનો સમય આપવામાં આવશે. બીજું પેપર અંગ્રેજી ભાષાનું કુલ 100 માર્કનું હશે, જે માટે પણ 180 મિનિટનો સમય આપવામાં આવશે. તેમજ ત્રીજું પેપર જર્નાલિઝમનું કુલ 200 ગુણનું રહેશે,
જે માટે પણ 180 મિનિટનો સમય આપવામાં આવશે. આ રીતે ત્રણેય પ્રશ્નપત્રના ભેગા મળીને કુલ 400 માર્કની મુખ્ય લેખિત કસોટી ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવશે. હવે દોસ્તો અહીં આ જે મુખ્ય કસોટી જે વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવશે તો તેમાં પ્રશ્નપત્ર 1 અને 3ની ભાષાનું માધ્યમ ગુજરાતી તેમજ પ્રશ્નપત્ર 2ની ભાષાનું માધ્યમ અંગ્રેજી રહેશે. અહીં દોસ્તો મુખ્ય લેખિત કસોટી છે તો તેમાં ગુજરાતી ભાષામાં કયા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે તેની માહિતી પણ અહીં આપેલ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ દોસ્તો અંગ્રેજી ભાષાનું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે તો તેની અંદર કયા પ્રકારનું પૂછવામાં આવશે તે ટોપિક પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ જર્નાલિઝમનું જે ડિસ્ક્રિપ્ટિવ ત્રીજું પેપર છે તો તેમાં કયા ટોપિક ઉપર તમારે લખવાનું રહેશે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો દોસ્તો અહીં પરીક્ષા સંબંધી જે મુદ્દાઓ આપેલ છે તે મુદ્દાઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તે અનુસાર જે કંઈ મટીરિયલ કે રેફરન્સ બુક હોય તે તમારે ખાસ વાંચવાની રહેશે. તો દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે પરીક્ષા ફીની માહિતી મેળવીએ તો અહીં ઓનલાઈન અરજી સમયે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમણે ₹500 ફી ભરવાની રહેશે. તેમજ અહીં તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો તેમજ જે અનામત વર્ગના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો તેમજ એક્સ સર્વિસમેન છે તો તેમણે ₹400 ફી ભરવાની રહેશે. દોસ્તો અહીં તમે જે આ ફી ભરશો તો આ ફી છે તે રિફંડેડ નથી, એટલે કે એકવાર ફી ભર્યા પછી ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. તો દોસ્તો અહીં આ જે માહિતી અને પ્રસારણ વિભાગની આ જે ભરતી થઈ રહી છે તો તેના રૂલ્સ અનુસાર તમને આ જે પરીક્ષા ફી છે તે પરત મળવા પાત્ર થશે નહીં. તો આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે જે કંઈ માહિતી જોઈ ગયા તે માહિતી અનુસાર તમે પણ આ રીતની ક્વોલિફિકેશન ધરાવતા હોય અને તમારે જો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી છે તે તારીખ 28 જુલાઈ 2025થી ઓજસની જે વેબસાઇટ છે તેના ઉપરથી તમે કરી શકશો. અને આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025 રાખવામાં આવેલ છે. તો આ તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવી અને ઓનલાઈન અરજી તેમજ વિશેષ માહિતી માટે તમારે જે ઓજસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in તે વેબસાઇટ છે તેની પણ તમારે વિઝિટ કરવાની રહેશે. હાલમાં જે વિશેષ માહિતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે gassb.gujarat.gov.in તો આ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ ઓજસની વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ આ વેબસાઇટની વિઝિટ કરી શકશો. તથા જે ઓફિશિયલ નોટિફિકેશન જે આ પબ્લિશ કરવામાં આવેલ છે તે નોટિફિકેશનની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને આ નોટિફિકેશન છે તે પણ તમે મેળવી શકશો. તો દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.